તો આપે જોયું કે મિડલ ઈસ્ટમાં ભીષણ સંગ્રામ વચ્ચે હવે એક બાદ એક દેશની એન્ટ્રી થઈ રહી છે। ફ્રાન્સે પણ હવે એન્ટ્રી કરી છે। પૂર્વ ભૂમધ્ય સાગરમાં ફ્રાન્સે યુદ્ધ જહાજ મોકલ્યું છે। ઈરાનનો આ પ્રચંડ પ્રહાર કે સુપ્રીમ લીડર ખામેનીના મોત બાદ ઈરાને વળતો પ્રહાર કરવાનું હવે શરૂ કરી દીધું છે અને ઇઝરાયલ ઉપર હવે હુમલા કરવાની શરૂઆત ઈરાન દ્વારા કરવામાં આવી છે। એટલે કે ઇઝરાયલના અનેક એવા ઠેકાણાઓ છે કે જેને નિશાન બનાવવામાં આવ્યા છે, ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે અને ત્યાં હુમલા કરવામાં આવી રહ્યા છે। ઈરાને જામકરાન મસ્જિદ પર લહેરાવ્યો છે ઇન્તકામનો લાલ ધ્વજ। એટલે કે એનો અર્થ એવો થાય છે કે અમે હવે અટકીશું નહીં અને આ યુદ્ધ છે તે હજુ પણ આગામી સમયમાં યથાવત રહેશે। ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બદલો નહીં ત્યાં સુધી અમે અટકવાનું નામ નહીં લઈએ। એટલે કે ઈરાન હજુ પણ અટકશે નહીં અને આ હુમલા છે તે યથાવત રહેવાના છે। ઇઝરાયલના તેલ અવીવ જેરુસલેમમાં ઈરાનના મિસાઇલ એટેક જોવા મળ્યા હતા। એટલે કે ઘણા એવા ઠેકાણાઓ છે કે જેને ઈરાન દ્વારા ટાર્ગેટ બનાવાયા। ઈરાકમાં આવેલા અમેરિકાના હથિયાર ડેપોને પણ ઈરાને ધ્વસ્ત કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે અમેરિકન એરબેઝ છે તેને પણ ઈરાન હવે આડે હાથ લઈ રહ્યું છે, હુમલા કરી રહ્યું છે। તો આ તરફ કુવૈતના ડ્રોન હુમલાનો અમેરિકા સૈન્ય બેઝને તબાહ કરવામાં આવ્યું છે। કુવૈતમાં પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો અને ત્યાં રહેલું અમેરિકન એરબેઝ છે તેને પણ ફરી એકવાર નિશાન બનાવવામાં આવ્યું હતું। તો યુએસ ઇઝરાયલ વિરુદ્ધનો કાર્યવાહીમાં આઈઆરજીસીએ સૌથી મોટો દાવો કર્યો છે। આ યુદ્ધ છે તે આગામી સમયમાં વધારે વકરે, વધારે વણસે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તેવામાં એક બાદ એક દેશ પણ આ યુદ્ધની પરિસ્થિતિમાં ઝંપલાવી રહ્યા છે। યુએસ ઇઝરાયલ વિરુદ્ધનો આ જે હુમલો છે તે વધારે ઘાતક બની શકે છે। યુએસના 500થી પણ વધારે સૈનિકના મોત કે ઘાયલ થયાનો ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આપને જણાવી દઈએ કે અમેરિકા દ્વારા આને લઈને કોઈ જ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું હજુ સુધી, પરંતુ ઈરાન દ્વારા આવો સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે। એટલે કે આ યુદ્ધમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હુમલા હવે બંધ નહીં થાય। એક તરફ ઈરાન પણ સજ્જ છે, ઇઝરાયલ તો સજ્જ છે જ, પરંતુ સાથે સાથે અમેરિકા પણ સંપૂર્ણપણે ઇઝરાયલને સપોર્ટ આપી રહ્યું છે અને ઈરાન ઉપર હુમલા કરવાનું યથાવત રાખવામાં આવશે તેવું ટ્રમ્પ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો આ તરફ ફ્રાન્સ પણ વચ્ચે આવ્યું છે। ફ્રાન્સે પણ મધ્ય પૂર્વ સાગરમાં પોતાના જહાજ ડિફેન્સ સિસ્ટમ મોકલી છે અને હવે ફ્રાન્સ પણ મેદાનમાં ઉતરી ગયું છે। તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યું છે। જ્યાં સુધી લક્ષ્ય પૂરા નહીં થાય ત્યાં સુધી હુમલા અમે બંધ નહીં કરીએ તેવી સ્પષ્ટ ચેતવણી અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા આપવામાં આવી છે। એટલે કે 4 અઠવાડિયા સુધી આ યુદ્ધ ચાલવાનો ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। 4 અઠવાડિયાઓ અથવા તો તેનાથી ઓછો સમય પણ લાગી શકે છે। ઇઝરાયલે ઈરાનમાં આઈઆરજીસીના કમાન્ડ સેન્ટર ઉપર હુમલો કર્યોનો દાવો કરવામાં આવ્યો છે। ઇઝરાયલ સુધી હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી આપવામાં આવી। તો તહેરાનમાં અલગ અલગ વિસ્તારોમાં ઇઝરાયલ દ્વારા બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે અને આ બોમ્બમારો હજુ પણ યથાવત હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આની સૌથી વધારે અસર ત્યાંના સામાન્ય નાગરિકો ઉપર પડી રહી છે। તે તમામ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। તો આ તરફ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓને પણ ઇઝરાયલ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને સચોટ ટાર્ગેટ કરીને આ તમામ સ્થળો ઉપર ઇઝરાયલ પણ હુમલા કરી રહ્યું છે। લેબનોનની રાજધાની બેરૂતમાં પણ ઇઝરાયલે ભીષણ હુમલા કર્યા હોવાનું નિવેદન આપ્યું છે।